આ બાયુએ ઉપાડો લીધો હમણાંથી. એક ભાઈ રોડમાં છે લોહી લુહાણ થઈને પડ્યા હતા. બોલો લ્યો, માર તમારા જેવા 4-5 જણા ભેગા થયા કે એ આને ઊભો કરો ને ઘર ભેગો કરો. એ કે આને ઓલો પડ્યો કે હજી ભંગવી નાખવા લાગે. આ ઘરેથી જ હાલ્યો આવું. અમુક જોક છે એ રોડે જઈને ત્યારે સમજાય. હમણાં એક પત્નીએ એના પતિને કીધું કે તમને કહો સાંભળો. એ કે અહીંયા આવો. એ કે બોલ શું છે? એ કે ધાબા પર ચડી જાવ. ધાબા પર જાવ જલ્દી ફટાફટ. અરે પણ ધાબા પર જવાનું કઈ કારણ તો ખરું નહીં. કે અરે તમને કીધું એમ કરો નહીં કે ધાબા પર ચડો ઝડપથી. પણ ઈ કે ધાબા પર શું કામ ચડવું? ઈ તો કે અરે ઈ કે તમને એક જ વખત કહેવાનું, ફરી વખત નહીં કહેવાનું. પણ ઓલો કે ધાબા પર ચડવાનું કઈ કારણ ખરું? તો કે તમે મારા કરતા રૂપાળા છો ને એટલે. બોલો, કાળ ઝાડ ગરમીની અંદર ક્યાં ક્યાં બિચારાકને ચડાવે. બોલો લ્યો, ખરેખર અમુક બધી બાબતો સમજવા જેવી છે. આ પત્ની છે ને, પત્નીના બે પ્રકાર છે. એક છે ઈ ધારે તો તમારા જીવનની અંદર 10 વર્ષ છે એ વધારી શકે, અને એક છે ઈ ધારે તો તમારા જીવનની અંદર 10 વર્ષ ઘટાડી શકે. સૌથી પહેલા ઘટાડે એની વાત કરી. બરાબર એમ કે બપોરનું ટાણું હોય, રોંઢાનો ટાઈમ થયો હોય, અને આપણે કામ કરીને થાકીને લોથપોથ થઈને એમ કે બપોરે ઘરે જમવા જઈએ, હજી તો એક બટકું એમ કે આમ કોળીઓ મોઢા મૂકીએ ને ત્યાં રસોડામાંથી અવાજ આવે. એ તમને કહું, આપણે ધીમેથી આમ સામું જોઈએ, કોઈ રિસ્પોન્સ નહીં. ફરી વખત થોડેક મોટી અવાજ સીટી વાગે. એ તમને કહું, આપણે કઈ શું છે? તોય થોડી વાર થાય એટલે પાછી સીટી વાગે. એ તમને કહું, જરા સાંભળો એમ કહું. આપણે કઈ બોલ શું છે? ઈ કે મારી બેનપણી છે, અને ભાઈ છે, અને દીકરો છે, ને એની દીકરીના લગ્ન છે, મારે 5000 રૂપિયા કાલે જોઈએ. જો તમે નહીં લાવી દો તો હું તો આ ચાલી. એક તો આપણે 12 બાંધીતા 13 વાંધા હોય, 5 લાવવા ક્યાંથી? બોલો લ્યો. આવી પત્ની હોય તો 10 વર્ષ જીવનની અંદરથી ઘટાડે. હવે કેવી હોય તો વધારે? બરાબર એમ કે ખાંજનો બજાર ભાંગ્યો હોય, વાળું વખતનું ટાણું થયું હોય, અને ઈ વાળું વખતે આપણે ઘરે જઈએ એટલે પત્ની છે ને દરવાજે આમ પાણીનો લોટો લઈને સામે આવે. લ્યો સ્વામિનાથ, પાણી પી લ્યો. પાણી પી લઈએ એટલે જમવાનું તૈયાર હોય, જમવા બેસી જાવ. બરાબર એમ કે ભાઈ જમવા બેસી જઈએ એટલે આપણા આમ મોઢું છે એની સામે જોવે. શું થયું છે? કઈ થયું છે? આપણે કે ના કાંઈ નથી થયું. અરે કે નહીં, કાંઈક તો છે જ, નહીતર તમે આમ હાવ મૂડલેસ ન હો. ન કે તો મારા હામ છે, હામ દેને એમ કે પૂછે. અને ઓલો વ્યક્તિ એક એમ કે બટકું આમ માંડ પરાણે ઉતારીને એમ કે આપણા પાડોશી ઓલા મગનભાઈ છે. તો કે હા, ઈ મગનભાઈ છે, એની પાસેથી મેં 10,000 રૂપિયા ઉછીના લીધા હતા. આજ દેવાનો છેલ્લો દિવસ છે, અને કે આજ નહીં દે ને તો મગનભાઈ છે આવતીકાલે 10,000 ના 20,000 રૂપિયા વ્યાજ સાથે કરશે, અને ખિસ્સામાં 1 રૂપિયો નથી. મગનભાઈને 10,000 દેવા ક્યાંથી? ઓહો, આવી વાત. એક કામ કરો કે તમે અહીંયા શાંતિથી જમી લ્યો, વાળું કરી લ્યો, હું મગનભાઈને મળતી આવું. આમ કન પત્ની નાથી ઊભી થઈને જાય મગનભાઈના ઘરે, જઈને સીધું મગનભાઈનો દરવાજો ખખડાવે છે. મગનભાઈ, એ મગનભાઈ. મગનભાઈ દરવાજો ખોલે. બોલો બેન, બોલો. ઈ કે તમારા ભાઈએ તમારી પાસે 10,000 રૂપિયા ઉછીના લીધા હતા? તો કે હા. આજ દેવાનો છેલ્લો દિવસ હતો? તો કે હા. ઈ કે આજ નહીં દે તો તમે આવતીકાલે
10,000 ના 20,000 રૂપિયા કરવાના છો? તો કે હા. ઈ કે નથી દેવા, લ્યો થાય એમ કરી લેજો. આટલું કને પત્ની છે એ ઘરે આવી. પોતાના પતિને કે હવે તમે નિરાતે જમી લ્યો, વાળું કરી લ્યો, હુઈ જાવ. હવે જાગશે મગનભાઈ. કારણ કે ઓલા 10,000 તો બાજુ પર રહ્યા, મૂળગા વ્યાજના તો બાજુ પર રહ્યા, પણ મૂળગા કઢાવા એ મહત્વના ને. આવી પત્ની હોય ને તો જીવનની અંદર 10 વર્ષ છે ને ઈ વધારે નામ રંતા ઠાકરા જેદી નાણા નહીં રહંત. ઈ કીર્તિ હુંડા કોટડા કોઈ પાળા નહીં, પણ જગતની અંદર તમે ઉજળું જીવન જીવી જાવ ને તો જગતનો ચોક તમને યાદ કર્યો, યાદ કર્યા વગર રે નહીં. પણ આ હમણાં તમને વાત કરી, ખરેખર આ બધી વાતો બહુ સમજવા જેવી છે. મને એક છોકરો હશે એ નિશાળે ગયો, અને નિશાળે ગયો. આમ તો છોકરા નિશાળ જઈને ભણતા જ આપને ખબર, પણ હજી બરાબર સાહેબ છે શરૂ કરે ને સાહેબે પેલો જ પ્રશ્ન પૂછ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, કે જે મારા પેલા પ્રશ્નનો જવાબ આપે એને હું ઘરે જવા દઈશ. ત્યાં તો એક છોકરાએ બારીમાંથી 12 દફતરનો ઘા કર્યો. બોલો, સાહેબે પેલો પ્રશ્ન પૂછ્યો, આ દફતરનો ઘા કોણે કર્યો? ત્યાં તો મનિયો કે મેં કર્યો. હાલો ઈ કે ઘર ભેગા.